હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો। તો દોસ્તો કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો દોસ્તો જો તમારો પણ મોબાઈલ ખોવાઈ ગયો હોય અને તમારે એની લાઈવ લોકેશન ચેક કરવી હોય, મોબાઈલ ખોવાઈ ગયો હોય અથવા ચોરી થઈ ગયો હોય, તમારે એની લોકેશન ચેક કરવી હોય તો એ કેવી રીતે કરવાની છે એના વિશે આજે જાણીશું। તો બસ આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ। તો શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય, ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો બસ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમે અમારા નવા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો છો। તો ચાલો ગાઈસ વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો સૌથી પહેલાં તો તમારે છે ને તમારી પાસે તમારી ગૂગલ આઈડીનો જે આઈડી છે અને પાસવર્ડ હોવો જોઈએ। મિત્રો તમારી ગૂગલ આઈડીનો જે ઈમેલ આઈડી અને પાસવર્ડ તમારી પાસે હોવો જોઈએ। જો ઈમેલ આઈડી તમને યાદ નહીં હોય અથવા પાસવર્ડ યાદ નહીં હોય તો મિત્રો આ ટ્રીક છે કામ નહીં કરે। આ ટ્રીક માત્ર ગૂગલ આઈડી વાળા માટે છે, જેની પાસે ગૂગલ આઈડી હોય એ લોકો આ વિડીયો જોવો, બાકી લોકો યાર તમે સ્કીપ કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં મિત્રો છે ને તમારે તમારા કોઈ પણ ફ્રેન્ડનો એક મોબાઈલ લઈ લેવાનો છે, જે એન્ડ્રોઈડ મોબાઈલ હોય એ લઈ લેવાનો છે તમારે કોઈ પણ ખાલી। પછી તમારે એમાં છે ને ગૂગલ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। ગૂગલ એપ્લિકેશન ઓપન કરશો ને એટલે તમારી સામે આ રીતે આવી જશે। હવે અહીંયા તમારે સર્ચ કરવાનું છે, સર્ચમાં ક્લિક કરવાનું છે, સર્ચ કરવાનું છે ફાઇન્ડ માય ડિવાઇસ। ફાઇન્ડ માય ડિવાઇસ સર્ચ કરીએ એટલે આવી રીતે આવી જશે। હવે અહીંયા બે વેબસાઇટ આવશે, ફાઇન્ડ માય ફોન અને ફાઇન્ડ માય ડિવાઇસ। તો મિત્રો આમાં તમારે પહેલા ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અને જો તમારો આઈફોન છે, એપલનો ફોન હોય તો અહીંયા આજે બીજો એક ઓપ્શન છે ફાઇન્ડ માય યોર ફોન, એને ઉપર ક્લિક કરવાનું છે અને તમારા આઈફોનમાં કંઈક અલગ છે તો આપણે અત્યારે એન્ડ્રોઈડની કહીએ છીએ તો એન્ડ્રોઈડ ઉપર ક્લિક કરવાનું છે। અહીં જોઈ શકો છો ઓપ્શન છે, આપણે લોકેશન કરી શકીએ છીએ, લોક કરી શકીએ છીએ। હવે મિત્રો અહીંયા એક ઓપ્શન છે આપણે સાઇન ઇન કરો, એમાં તમારે ક્લિક કરી અને તમારી જે ગૂગલ આઈડી છે એ તમારે લોગિન કરી લેવાની છે। જે તમારા આઈડી પાસવર્ડ ખબર હોય એ લોગિન કરી લેવાની છે। અત્યારે મારી આઈડી આવે છે, બટ અહીંયા હું આની ઉપર ક્લિક કરીને અહીંથી આપણે પછી એડ અકાઉન્ટમાં ક્લિક કરીએ અને આપણે આઈડી લોગિન કરી લેવાની છે। ત્યારબાદ તમારે આ સામે આ રીતે આવી જશે। હવે અહીંયા તમારે ફોન આવી જશે, જેટલા પણ ફોનમાં તમારી આઈડી લોગિન છે બધા ફોન આવી જશે। તો તમારે જે ફોન ખોવાયેલો હોય એ ફોન સિલેક્ટ કરવાનો છે, સિલેક્ટ કરી અને અહીંયા તમારે એનું લોકેશન બતાડી દેશે। અહીંયા તમારે નકશા ઉપર ક્લિક કરવાનું છે અને આની ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતે આવી જશે। મિત્રો હવે અહીંયા જોઈ શકો છો આપણે લોકેશન છે આવી ગયું છે, આપણે આને જોઈ શકીએ છીએ। હવે આપણે મેપ્સ ઓપન થઈ જશે આગળ થોડીક વારમાં, તો તમારે લાઈવ લોકેશન છે બતાડી દેશે, જોઈ શકો છો દોસ્તો આ રીતે આવી ગયું। હવે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે અત્યારે મોબાઈલમાં નકશો છે ઓપન થઈ ગયો છે, બટ અત્યારે થોડું એક મિનિટ હું ફરીથી કરી લઉં, એક મિનિટ। તો જોઈ શકો છો અહીંયા આપણે આનું લોકેશન જોઈ શકીએ છીએ, આ જગ્યાએ આપણું છે મોબાઈલ છે। તો દોસ્તો આવી રીતે તમે કોઈ પણ ફોનમાં લોકેશન જાણી શકો છો, અથવા તમને આવી રીતે ન મળે તો અહીં નીચે ઓપ્શન છે સાઉન્ડ વગાડો, એમાં ક્લિક કરશો ને એટલે તમારો ફોન જ્યાં હશે ત્યાંથી તમને સાઉન્ડ કરશે, તમારી રિંગ વાગશે, જે તમારો ફોન આવતો હોય ત્યારે જે રિંગ વાગતી હોય એ રિંગ વાગશે એટલે તમે અહીંથી ચાલુ કરી શકો છો, અથવા તો મિત્રો અહીંયા કોઇલ તરીકે બહાર કરી શકો છો। એટલે આ મોડ છે લોક થઈ જાય છે, આ ફોન કોઈથી ખુલતો નથી મિત્રો, એટલે કોઈ પણ જો ચોરી થઈ ગયું હોય ફોન તો તમે આને લોક કરી શકો છો આવી રીતે। અને અહીંથી ફેક્ટરી રીસેટ કરવો હોય તો તમે અહીંથી ડાયરેક્ટ કરી શકો છો, એટલે આ ફોન છે ઓટોમેટિક રીતે ફેક્ટરી રીસેટ થઈ જશે, જેથી કરીને તમારા જે પર્સનલ ડેટા છે, જે કંઈ પર્સનલ ફોટોસ વિડીયોઝ વગેરે જે કાંઈ છે બધું એ તમારું રિમૂવ થઈ જશે અને કોઈ ખોટે હાથમાં નહીં જાય। તો દોસ્તો આવી રીતે તમે કરી શકો છો। તો ગાઈસ આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।